શ્રી શેરગઢ સીમ શાળામાં ગત તારીખ 10/1/2023ના રોજ શાળાના સ્થાપના દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન સમારોહ તેમજ વાલી સંમેલનના ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાલ વાટિકાથી લઈ ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા અભિનય, ગીત, ડાન્સ, નાટક વગેરે જેવી અલગ અલગ 14 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ ઉપરાંત શાળાના ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે શાળાને અવારનવાર દાન આપનાર દાતાશ્રીઓનું પણ સન્માન કરી ઋણ અદા કરવામાં આવ્યું હતું। શ્રી શેરગઢ સીમ શાળાની ઉત્તમ કામગીરીથી પ્રભાવિત થઈ કેશવ કૃપા ગ્રુપ દ્વારા શાળા પરિવારને શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા। આપને જણાવી દઈએ કે આજથી 30 વર્ષ પહેલા શેરગઢ ગામના સીમ વિસ્તારમાં માત્ર 10-15 વિદ્યાર્થીઓની સંખ્યા અને એક શિક્ષકથી શરૂ થયેલી નાની એવી સીમ શાળા આજે 225 જેટલા વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકો ઉપરાંત આધુનિક કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ અને અદ્યતન સુવિધાઓ તેમજ વિશાળ પરિસર ધરાવતી સ્માર્ટ શાળા તરીકે જિલ્લાની 14 લાઇટ હાઉસ શાળામાં પસંદગી પામી છે। આજુબાજુના 7 ગામના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે। વિદ્યાર્થીના વાલીઓ તેમજ ગ્રામજનો પણ શાળાને પૂરતો સહયોગ આપી રહ્યા છે। શાળાની 30મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં ગામ લોકો તરફથી મંડપ સર્વિસ તેમજ સાઉન્ડ સિસ્ટમ વિનામૂલ્યે આપવામાં આવી છે। શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવવા પ્રશંસનીય કામગીરી બજાવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો, ગામ લોકો તથા શાળા સ્ટાફ તરફથી ₹37,000નો ફાળો શાળાના વિકાસ અર્થે મળેલો છે। સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાલી મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ સર્વાંગી વિકાસ બાબતે વાલીઓ અને શિક્ષકો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અમિતભાઈ સંઘાણી તેમજ આસિસ્ટન્ટ શિક્ષક અભયભાઈ હિંગરાજીયા દ્વારા વિદ્યાર્થીઓને જમાડવામાં આવ્યા હતા। નમસ્તે, મારું નામ અભય હિંગરાજીયા। હું શેરગઢ સીમ શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે છું। આજરોજ અમારી શાળાના 30 વર્ષ પૂર્ણ થયા, એટલે 30મી વર્ષગાંઠ, તે ઉજવણી નિમિત્તે આજે અમારી શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાથે આજનો અમારો સ્થાપના દિવસ, તો તે નિમિત્તે અમે વાર્ષિક ઉત્સવનું આયોજન કર્યું અને આજે એમ કહીએ ને કે એક અલગ જ ઉત્સાહ, ઉજાસ જોવા મળ્યો। આજે જે 30 વર્ષમાં જે શિક્ષકો અહીંયા નોકરી કરીને ગયા, તો તે બધા પહેલેથી લઈ કે જેણે આ શાળાની, અમારી શેરગઢ સીમ શાળાની શરૂઆત કરી ત્યાંથી લઈ અને આજ સુધી જેણે નોકરી કરી, એ બધા જ શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો આજે હાજર રહ્યા। એ દરમિયાન વચ્ચે જે શિક્ષકો જોબ કરી અને અહીંથી બદલી કરીને ગયા, તે પણ શિક્ષકો અહીં હાજર રહ્યા। તે બધાનો આભાર માનીએ છીએ શાળા પરિવાર વતી। સાથે આજે વાલીઓ, ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજરી આપી અને એટલું બાળકોનું પ્રોત્સાહન આપ્યું અને આ કાર્યક્રમની શોભા વધારી, તે બધાનો અમે શાળા પરિવાર આભાર માનીએ છીએ। જે મહેમાનો અહીંયા આવ્યા, એ મહેમાનોનું શાળા પરિવાર આભાર માને છે। બાળકો દ્વારા જે પણ કાંઈ આ આયોજન થયું, એ આખો યશ છે, એ કાર્યક્રમનો છે યશ, એ અમારી શાળાના બાળકોને જાય છે। સાથે જે અહીંથી બાળકો ભણી અભ્યાસ કરીને ગયા છે, એ બાળકો પણ આજની દિવસે હાજર રહ્યા અને કાર્યક્રમ માટે અગાઉના 2-3 દિવસો માટે અમારે જ્યાં પણ કંઈ જરૂર પડે કાર્યક્રમની શોભા વધારી છે। એટલે આજના દિવસે એમ વિચારીએ કે એક અલગ જ વસુધૈવ કુટુંબકમની ભાવના આજે અમારા શાળા પરિવારમાં આજે જોવા મળી અને શાળાનું સ્થળ આજે એમ કહીએ ને કે ઝગમગી ઉઠ્યું અને ફુગાઓથી અને આખું સ્થળ એમ કંઈ ઘટે નહીં એવું થયું। એટલે બધાનો છે એ શાળા પરિવાર, આચાર્ય વતી છે, બધાનો આભાર માન્યો। ને આજના દિવસે આ કાર્યક્રમ નિમિત્તે શાળા પરિવારમાં વાલી ગ્રામજનો તરફથી છે તે ફાળો આપવામાં આવ્યો અને તે ફાળો અંદાજે 35,000 જેવો છે તે ફાળો થયો છે।
તો એ ફાળાનું અમે અમારા શાળામાં એમ કહે કે કાંઈ ઘટતું નથી, ટેકનોલોજીની ફેસિલિટી પણ ફૂલ છે. તો એ ફાળો છે એ અમે બોલતી દિવાલો અને દિવાલોમાં પેઇન્ટિંગ માટે એ ફાળાનો છે તે અમે ઉપયોગ કરવાના છે. એટલે આજે અમે બધાનો ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ અને આ જ રીતે અમારી શાળામાં આવતા રહે અને અમારી શાળાના શિક્ષકો, આચાર્ય અને બાળકોને આ રીતના પ્રોત્સાહિત કરતા રહીએ એટલું કહી અને હું વિરમું છું.